નમસ્તે મિત્રો, હું છું અવિનાશ પટેલ. અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, તમારા બધાનામાં એક મૂંઝવણ રહેતી હશે કે તમે ટ્રેડિંગ કરો છો તો તમે કેવા પ્રકારના ટ્રેડર છો, એ તમને હંમેશા સવાલ મૂંઝવતો હશે. તો એના માટે આજે આપણે વાત કરવાના છે. તો વિડીયો અંત સુધી જોજો, તેથી તમને ખ્યાલ આવી જશે કે તમે કેવા પ્રકારના ટ્રેડર છો. જો તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો તો તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે તમારે ટાઈમ ફ્રેમ કઈ યુઝ કરવી જોઈએ. તો એના માટે તમારે 15 મિનિટની ટાઈમ ફ્રેમ અને 5 મિનિટની ટાઈમ ફ્રેમ યુઝ કરવી જોઈએ. અને જે તમે ટ્રેડ કરો છો એ તમારે એક દિવસની અંદર પૂરું કરવાનું હોય છે અને તમે ડે ટ્રેડર કહેવાશો. બીજું છે સ્વિંગ ટ્રેડિંગ. સ્વિંગ ટ્રેડિંગમાં તમારે 2 કલાકની ટાઈમ ફ્રેમની અંદર ટ્રેડ કરવાનું હોય છે અને તમે વીકલી ટ્રેડર કહેવાશો અને તમારે એ ટ્રેડનો પ્રોફિટ એક વીકની અંદર બુક કરવાનો હોય છે. લાસ્ટ છે પોઝિશનલ ટ્રેડિંગ. પોઝિશનલ ટ્રેડિંગમાં તમારે ડેલી ટાઈમ ફ્રેમ એટલે કે એક દિવસની ટાઈમ ફ્રેમની અંદર ટ્રેડ કરવાનું હોય છે અને તમારે તમારો પ્રોફિટ એક મહિનાની અંદર બુક કરવાનું હોય છે અને તમે મંથલી ટ્રેડર કહેવાશો. તમે નક્કી કરો કે તમને કઈ ટાઈમ ફ્રેમ અનુકૂળ આવે છે અને તમે કઈ ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરવા માંગો છો, જેથી તમને ખ્યાલ આવે કે તમે કેવા પ્રકારના ટ્રેડર છો. તો આ માહિતી કેવી લાગી એ તમે કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ બીજી માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.